તો બધાને જાજા કરીને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં। તો રોજ તો આપણે વાડીએ હોય એટલે વાડીના વિડીયો બનાવતા હોય, પણ આજે આપણે ઘરે સહી તો એમ છું કે આજે એક ઘરનો વિડીયો બનાવી નાખી। 5 દિવસથી એક ધારો વરસાદ શરૂ છે તો આપણે વાડીએ નથી ગયા, ઘરે જ સહી ને અત્યારે પણ વરસાદ શરૂ છે। તો અત્યારે પણ ધીમો ધીમો વરસાદ શરૂ છે। તો આ એક અમારે ભેંસ છે અને એક નાની પાડી છે અને એક ગાય છે। આપણે ગાય અને ભેંસનું જો બધું વાહિંદું થઈ ગયું છે ને અત્યારે વરસાદ શરૂ છે એટલે બધું આપણે ગમે એટલું કોરું કરી તો ભીનું ભીનું જ રહે, કેમ કે નીચેથી ભેજ બધો પકડાતો હોય એટલે ભીનું રહે। તો અત્યારે આપણે બધું કોરું કરી નાખ્યું છે। વરસાદ ન હોય તો આપણે ઘડીક ભેંસને બહાર બાંધીએ એટલે આપણે એટલું બધું ભીનું ન થાય, થોડા જે કોરું રહે એવું છે। અને ધીમો ધીમો વરસાદ પણ અત્યારે શરૂ છે। તો 5 દિવસથી એક ધારો વરસાદ શરૂ છે, ધીમી ધીમી ધારે। તો વરસાદ છે અહીંયા તો બધે બહુ હશે, જો અમારે એટલો ધીમો ધીમો નેવેથી ટીપા પડે એટલો ધીમો ધીમો વરસાદ શરૂ છે। તો જો અહીંયા અમારે આ ગુલાબડી છે તો એકદમ સરસ મજાના ગુલાબ પણ આવી ગયા છે। વરસાદનું પાણી આવે એટલે બહુ મસ્ત ગુલાબ આવે। તો ઉપરની ડાળે પણ છે અને આ બધે નવી નવી કોઈ આવે છે તો અહીંયા બધે પાછા અત્યારે આપણે સવારનું બધું કામ થઈ ગયું છે, વાહિંદા થઈ ગયા છે, ફળિયું વળાઈ ગયું છે ને બધું આપણે છાશ ને એવું બધું કામ થઈ ગયું। હવે આપણે બનાવવાની છે રોટલી। તો અત્યારે વાગી ગયા છે 6:30 અને મંદિરે આરતી પણ થવા મળી છે। તો બેકગ્રાઉન્ડમાં તમને ધીમો ધીમો આરતીનો અવાજ પણ સંભળાતો હશે। તો અત્યારે આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે ગાયની રોટલી દેવાની છે। હાલે હાલે જો માન કેટલી ખાય છે, હાલે બનશે। અત્યારે આપણે ગાયની રોટલી આપી દીધી। તો એક ભાઈની કોમેન્ટ આવતી કે બેન ગાય દોવાનો વિડીયો બનાવો, ગાય દોવાનો વિડીયો બનાવો। તો આ અમારે એક ગાય છે, એક જ ગાય છે અને એક ભેંસ છે। તો આ જે અમારે ગાય છે ને એ અમારે ગાભણ છે, 4 મહિનાનો ગાભ છે। આ ગાયને અમારે પેલું વેતર છે। તો પછી આ ગાય જ્યારે વયા છે ને ત્યારે એનો આપણે દોવાનો વિડીયો બનાવશું। અત્યારે તો કાંઈ દોવા દે નહીં એટલે બનાવીએ નહીં। તો અત્યારે અમારા એક ભેંસ દોવા દે છે, મને નથી દોવા દેતી એટલે આપણે એનો વિડીયો કંઈ બનાવતા નથી। મારા કાકી જે સાસુ છે ને એ એને દોવે છે, એની હથવાર છે, કેમ કે સુરત અમે જ્યારે હતા ત્યારે એકના એક હાથે દોવાતી એટલે એની હથવાર થઈ ગઈ છે। અને દિવાળી મહિનામાં જ્યારે હું સુરતથી આવેલી ત્યારે હજી વૈયાણીથી, તો ત્યારે આપણે થોડાક સમય આપણને દોવા દીધો હતો તો ત્યારે દોતા, અત્યારે આપણે નથી દોતા કેમ કે દોવા નથી દેતી। ને ગાય અમારી છે ગાભણ, તો જ્યારે વૈયા હે ત્યારે આપણે દોવું ત્યારે એનો વિડીયો બનાવશું। તો અત્યારે જ આપણે સરસ મજાના આપણે ગાય ને ભેંસ ને બધા બેઠા બેઠા ઓગાળે છે, સરસ લેરકડા લે છે અને કોરું કર્યું હતું તો પાછું બધું ભીનું થઈ ગયું છે। મેં થોડોક કામથી મોવા ગયેલા હતા તો ઘરે આવ્યા છે અને આવી અને આપણે થોડોક આરામ કર્યો, આરામ કરી અને પછી થોડું ઘરનું કામ કર્યું છે ને હવે અત્યારે જો મારા ધાબે કપડાં બધા સૂકવેલા છે તો કપડાં લેવા માટે ધાબે આવેલા છે। અને સવારમાં તો બપોર સુધી એવું વાતાવરણ હતું કે હવે વરાપ રહી જાય, કેમ કે થોડીક આમ વાતાવરણ પણ આભ પણ ચોખ્ખો થઈ ગયો હતો અને તડકી પણ થોડી થોડી નીકળી હતી। તો અત્યારે બપોર પછી પાછો વરસાદી માહોલ થઈ ગયો છે। તો અત્યારમાં પણ જો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ જશે, હતું એમ પાછું વાતાવરણ થઈ ગયું છે। તો સવારમાં તો એમ થતું કે બસ હવે વરાપ રહી જાય, હવે વાંધો નહીં આવે। તો આજની આગાહી પણ મોટી હતી તો એમ થતું કે વરસાદ રહે નહીં, પણ સવારમાં બપોર સુધી સારી વરાપ રહી ગઈ ને અત્યારે પાછો ધીમો ધીમો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે। તો બધા કપડાં લઈ લઈ। તો જો આવું છે અમારું ગામ। આ છે અમારો શેડ અને આ શેડ જે છે ને એ અમારા મોટા બાપાનો જ છે। તો જો આ ઘર છે ને એ અમારા મોટા બાપાનું ઘર છે। તો આ એની નારિયેળી છે અને આ એનું ઘર છે।
અને આ બાજુથી અમારું ઘર છે. તો આ ઘર અમારું છે બધું. તો આપણે બધા કપડાં લઈ લીધા અને હવે જાય છે નીચે. અને ધાબે વાતાવરણ પણ એકદમ મસ્ત છે.